હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે મેં કાલે કીધું હતું કે મારી જોડે કઈ બુકો છે એના ઉપર વિડીયો બનાવીશ. તો આજે એના માટે વિડીયો બનાવું છું કે મારી જોડે કઈ કઈ બુકો છે, અને તમારી જોડે ના હોય તો તમે લાવી શકો છો. અને તમારી જોડે ઓલરેડી હોય જે સબ્જેક્ટની, તો નવી લાવવાની જરૂર નથી, કેમ કે આ જે છે બુકો એ બધી મારી જોડે છે. એ તમે પછી લાવશો બે બુકો કંઈ જરૂર નથી. જે છે એને રિવિઝન કરવાનું અને એના ઉપયોગ કરી વારંવાર એનું રિવિઝન કરજો, બરાબર. આ બુક એટલા માટે બતાવું છું કે તમે વારંવાર પૂછતા હોય છો કે કઈ બુક તમે યુઝ કરો છો અને એમાં ડિટેલમાં શું શું આવે છે બધા, તો એની અનુક્રમણિકાને બધું બતાવીશ આજે, તો તમે જોઈ શકો છો. બાકી બધી ઓલમોસ્ટ બધામાં કન્ટેન્ટ જે હોય છે બધું સેમ જ હોય છે, એટલે વાંધો ના આવે. બાકી રિવિઝન કરતું રહેવાનું હોય કોઈ બી બુક હોય, પણ તમારે જો કદાચ લાવી હોય તો તમે અલગ અલગ સબ્જેક્ટને લાવી શકો છો. બાકી તો બધી વાંધો આવે એવું નથી. તો આપણે શરૂ કરીએ બધા અલગ સબ્જેક્ટની બધાની, બરાબર. તો મારી જોડે આટલી બુક છે બધી લાઇનસર, બરાબર, અને અડધી આ બાજુ છે. તો ટોટલ આટલી બુકો છે. તો વારાફરથી આપણે જોઈશું કે કઈ કઈ બુક લાવવી જોઈએ, બરાબર. તો પહેલાં જ જીકેની વાત કરતા હતા વારંવાર, એટલે જીકેની શરૂઆત આપણે કરીશું. જીકેની બુક મારી જોડે કઈ છે, તો આ છે જનરલ નોલેજ, બરાબર. તો જીકે માટે આપણા જોડે જનરલ નોલેજ છે, એટલે વાંધો નહીં આવે. તો જનરલ નોલેજમાંથી જીકે બધું કવર થઈ જાય છે. પછી તમે વારંવાર પૂછતા હોય છે ગણિત શેમાંથી કરવાનું, તો શરૂઆતમાં હું તમને પહેલાં બતાવી દઉં છું કે આ ગણિતની બુક છે અને આ વાંચું છું, એટલે તમે જોઈ શકો છો. પછી અનુક્રમણિકા અને એની ડિટેલ છે એ બતાવીશ. શરૂઆતમાં પહેલાં કઈ કઈ બુકો છે મારી જોડે એ બતાવી દઉં. તો મેથ્સ માટે આ છે યુવાની, બરાબર. તો યુવાની આમાંથી પ્રેક્ટિસ થઈ જાય છે, એટલે વાંધો આવે એવું નથી. પછી બંધારણ માટે આ રે બંધારણની બુક, બરાબર, યુવાની છે એટલે બંધારણ આમાંથી કરું છું. પછી પ્રાચીન ઇતિહાસ આમાંથી કરું છું, પ્રાચીન અને મધ્યકાલીન, બરાબર. તો આમાંથી ઓલમોસ્ટ પ્રાચીન અને મધ્યકાલીન એ કવર થઈ જાય છે. પછી ગણિતની બીજી મારી જોડે છે નીરજ ભરવાડ સરની, તો એમાંથી આ કરું છું. લેટેસ્ટ છે 2024, એટલે આમાંથી કરું છું, બરાબર. પછી વારસો છે એ આ રે મારી જોડે યુવાની બુક, તો આમાંથી વારસો છે એ કવર થઈ જાય છે, એટલે આ કરું છું. પછી રિઝનિંગ માટે છે આપણા જોડે આ બુક છે, બરાબર. તો રિઝનિંગ માટે નીરજ ભરવાડ સરની છે, પાર્ટ 1 અને પાર્ટ 2 બંને છે, એટલે આમાંથી થઈ જાય છે. પછી પીએસઆઈની લેખિત છે પેપર 2, એના માટે છે ગુજરાતી અને અંગ્રેજી યુવાની છે, પીએસઆઈ પેપર 2, બરાબર. તો આમાંથી ઓલમોસ્ટ બધું કવર થઈ જાય છે, એટલે એ લાવ્યો છું. પછી આ છે, આમાં પૂઠું ચડાવી લીધું છે, બરાબર, પણ અંદર બતાવી દઉં થોડી રંગીન છે આ ટાઈપની. તો આ છે ભૂગોળની બુક છે, બરાબર. રંગીન બુક આવી છે એ છે આપણી જોડે. તો પછી બતાવું હું હમણાં યુવાની છે, બરાબર. અને CYQ માટે અગાઉ જીપીએસસીના જે પેપર સેટ છે એમાં બધા આવી જાય છે, STI DYSO અને ક્લાસ 1 2ના. તો એ મારી જોડે છે, તો એમાંથી સારું એવું કવર થઈ જાય છે, બરાબર, એટલે એ કરું છું. પછી રિઝનિંગ માટે એક બીજી બુક છે મારી જોડે તો આ યુવાની બુક છે રિઝનિંગની, બરાબર. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી આમાંથી કરું છું. આ PSIનું છે, તો વિજ્ઞાન ટેકનોલોજી આમાંથી કરું છું. આ યુવાની છે મારી જોડે. પછી ગુજરાતનો ઇતિહાસ છે, તો આ ગુજરાતનો ઇતિહાસ, બરાબર. અને આ વર્લ્ડિંગ બોક્સની બુક છે, તો ગુજરાતના ઇતિહાસ માટે ઇનફ છે એટલું. પછી કઈ કોન્સ્ટેબલ હતી એમાં આ બુક યુઝ કરી હતી, પણ આ કંઈ યુઝફુલ ના થઈ, કેમ કે આ જે ફોલો કરી હતી એના કારણે આપણે માર્ક્સ ઓછા આવ્યા હતા. અલગ અલગ યુઝ કરવાની હતી. પછી છે આપણે જોડે ગુજરાતની ભૂગોળ, બરાબર. આ વર્લ્ડિંગ બોક્સની છે આપણા જોડે, એટલે આમાંથી કવર થઈ જાય છે. પછી 6 થી 10ની આ રહી જે CRT પ્રમાણે છે, બરાબર. આ વર્લ્ડિંગ બોક્સની છે, આમાં બધા વન લાઇનર આપેલા છે, એટલે આમાંથી વાંચવા જેવું લાગતું નથી મને. પછી સામાન્ય વિજ્ઞાન, આ વિજ્ઞાન અને ટેકનોલોજી છે, તો આમાં જે કોન્સ્ટેબલનું સિલેબસ છે એ પ્રમાણે આમાં થાય છે કવર, એટલે વાંધો નથી આવતો. પછી મેથ્સ માટેની આપણા જોડે આ છે વર્લ્ડિંગ બોક્સની, તો આ તો કંઈ કામની નથી. PSI માટે ઇકોનોમી, બરાબર. તો બધા વારંવાર પૂછતા હોય છે ઇકોનોમી ક્યાંથી કરું, તો આ રહ્યું PSI માટે ઇકોનોમીની બુક આપણે જોડે છે, એમાંથી કવર થઈ જાય છે ઓલમોસ્ટ. પછી આધુનિક ભારતનો ઇતિહાસ, તો આમાં જે ટોપિક છે એ પ્રમાણે બધા ટીક કરી દીધા છે, તો આધુનિક ભારતના ઇતિહાસમાં આમાં પણ કવર થઈ જાય છે. પછી મેન બુક છે આપણી જોડે, આ બુક વધારે વારંવાર વાંચેલી છે મેં, અને આ બધા વાંચજો, ખાસ જરૂરી છે સામાજિક વિજ્ઞાનની 6 થી 10ની. તો આમાંથી મોસ્ટ એપ્લિકેશન આવતા હોય છે. તો આ યુવાની છે બુક, તો આ મસ્ત બુક છે, તો એ પણ આપણે એમાંથી વાંચતા હોય છે. પછી મેન છે, તમે જો શરૂઆત કરો છો તો ધોરણ 6, 7, 8 અને
9 બરાબર અને 10, 11, 12 એ જે ધોરણ આ જે ધોરણ છે 6, 7, 8, 9, 10ની બરાબર એ ખાસ વાંચવાની, કેમ કે આ બુક ખૂબ જરૂર છે, પાઠ્યપુસ્તકો છે, કેમ કે એમાંથી જ વારંવાર ક્વેશ્ચનો આવતા હોય છે બરાબર. તો આટલી બુકો છે મારી જોડે, તમે જોઈ શકો છો. તો આટલી બુકો ઇનફ છે આપણે તૈયારી કરવા માટે. તો થોડી ડિટેલમાં જોઈ લઈએ આપણે એના વિશે કે શું કઈ બુકમાં શું કેવી રીતનું અનુક્રમણિકા છે, અને તમે લાવો તો તમને પણ શું ફાયદો થઈ શકે છે બરાબર. તો કોઈ બી બુક ખોટી જતી હોય તો તમે કોમેન્ટ કરજો, તો આપણે બતાવી દઈશું. કદાચ મને યાદ ના હોય, કદાચ લાઇબ્રેરીમાં પડી હોય તો બરાબર. બાકી ઓલમોસ્ટ બધી બુક આવી જ ગઈ છે એવું લાગે છે મને. તો હવે થોડી હું ડિટેલમાં બતાવી દઉં તો તમને અનુકૂળ આવે કે લવાય કે ના લવાય બરાબર. પહેલી શરૂઆત કરીએ સામાજિક વિજ્ઞાન. આ જો તમારી જોડે હોય કે ના હોય પણ આ લાવી શકો છો એમ, પણ અત્યારે એનસીઆરટી આવી છે તો આ લાવવાની જરૂર નથી મારા ખ્યાલથી બરાબર. એટલે એનસીઆરટી વાંચવાની હમણાં યુવાની બરાબર. યુવાની છે આપણા જોડે 2022ની પડી છે, તો આમાં બધું સારી રીતે કવર થઈ જાય છે બધું એમ. ઓલમોસ્ટ બધું ઇતિહાસ અને ભૂગોળ એ બધું સારી રીતે આવેલું છે. ઇતિહાસ છે એમાંથી બધું આવી જાય છે, અને ઇતિહાસ પછી બંધારણ છે અને અર્થશાસ્ત્ર છે અને ભૂગોળ છે બરાબર. તો આમાંથી વારંવાર પૂછાતું હોય છે, તો આમાંથી કવર થઈ જાય છે, એટલે આ વાંધો નહીં આવે. પછી આ ગુજરાતની ભૂગોળ છે, તો ગુજરાતની ભૂગોળ માટે ખાસ જરૂરી છે. તો ગુજરાતના ભૂગોળ પૂછાતું હોય છે, તો આ જે નકશો છે એ બધું કરી દેવાનું, આ બધું ટીક કર્યું છે એ બધું ખાસ જરૂરી છે. તો આટલા ગુજરાતના સંદર્ભે જે ટોપિકો છે એ બધા મેં ટીક કરી દીધા છે. તો આ બુક પણ ખૂબ યુઝફુલ છે, અને ગુજરાતના સંદર્ભે આટલું કરો એટલે વાંધો આવે એવું નથી, એટલે આ બુક આપણે કરી દીધી છે બરાબર. પછી છે ગુજરાતનો ઇતિહાસ બરાબર. ગુજરાતના ઇતિહાસમાં પણ આપણા જોડે બધું છે, તો આમાં બધા જેટલા રાજવંશો કીધા છે બધા રાજવંશો કરી દેવાના, એટલે આમાં પણ વાંધો આવ્યો નથી. એટલે ગુજરાતના ઇતિહાસ માટે તમે વર્લ્ડ બોક્સની ચાલે બરાબર. એટલે ગુજરાતના ઇતિહાસ માટે ઇનફ છે. પીએસઆઈની તૈયારી કરતા હોય તો વિજ્ઞાન અને ટેકનોલોજી આ છે બરાબર, અવકાશ સંરક્ષણ ક્ષેત્રે, અને પીએસઆઈમાં વારંવાર સાયન્સ એન્ડ ટેક મૂકી દીધું છે, તો હવે તૈયારી કરવી જરૂરી છે. તો એમાં સિલેબસ પ્રમાણે બધું કવર થઈ જાય છે. જો અમે પીએસઆઈનું ટીક કર્યું છે, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ ઉત્ક્રાંતિ બરાબર. પીએસઆઈ દૂરદર્શન ઉપગ્રહ પીએસઆઈ, ભારતીય નેવિગેશન પ્રણાલી પીએસઆઈ બરાબર. પછી એ પૂરું થઈ ગયું. પછી સંરક્ષણ ક્ષેત્રે બરાબર. સંરક્ષણ ક્ષેત્રે પીએસઆઈનું પૂછાય છે, પીએસઆઈ ભારત અને સંરક્ષણ ક્ષેત્રે. પછી ત્યાંથી અહીંયા મુદ્દાઓ ચાલુ થઈ જાય છે બરાબર. એટલે આમાં કયું કેવી રીતના છે બધા જોઈ લો તો એ બુકમાં, કે બહુ સારી રીતે બધી સેટેલાઇટો છે એ બધી આપેલી છે. પછી કોઈ મિસાઇલ હોય એ બધી આપેલી છે, આ જુઓ બધી ક્રૂઝ મિસાઇલો, બેલેસ્ટિક મિસાઇલ, ત્રિશુલ, ને પછી આકાશ, નાગ, હેલિના, એ બધી આ રહી છે એમ. બધી જેટલી છે મિસાઇલો બધી આ રીતના જો. તો આ બુક પણ બેસ્ટ છે. આ બુકમાંથી ઓલમોસ્ટ ક્વેશ્ચનો પૂછાતા હોય છે, એટલે વાંધો આવ્યો નથી બરાબર. પછી છે રિઝનિંગ માટે આપણા જોડે યુવાની બુક છે. રિઝનિંગની તમે નીરજ ભરવાડની લાવી શકો છો, એ સારી છે એમ. આ પણ સારી છે, પણ આમાં શું કે ચેપ્ટર વાઇઝ બધા આવી જાય છે આમાં ઓલમોસ્ટ, પણ આમાં ડિટેલમાં સમજાયેલું છે. પહેલાંમાં શોર્ટકટ આપેલી છે એમ, બીજું કંઈ છે નહીં. બધા એટલા ટોટલ 20 જેટલા છે, એમાંથી કયા રિઝનિંગમાં આવે છે જોઈ લો. રોમનાઇઝેશન, સંબંધાજે, વર્ગીકરણ, કોડિંગ, ડીકોડિંગ, શ્રેણી, ક્રમ, કસોટી, મૂળાક્ષરો, શબ્દ રચના, ગાણિતિક ક્રિયાઓ, કેલેન્ડર, પછી ઘડિયાળ, દિશા, અંતર, લોહીના સંબંધો, બેઠક વ્યવસ્થા, પાસું, વેણાકૃતિ, ભૌમિતિક, દર્પણ, લુપ્ત સંખ્યા, કોયડો બરાબર. પછી આપણે નીરજ ભરવાડની બુક આવે છે એ તમને બતાવું, એ પણ બેસ્ટ બુક છે. એમાં બધું વધારાનું આપેલું છે પીએસઆઈમાં જે પ્રમાણે પૂછાય એ પ્રમાણે. પછી ભારતનો ઇતિહાસ બરાબર, તો આ ખાસ જરૂરી છે. તો આમાંથી વાંચશો તો પણ વાંધો આવે એવો નથી, કેમ કે આમાં બધું ઓલમોસ્ટ સિલેબસ જે આપેલું છે એ પ્રમાણે આમાં ટીક કરેલું છે, તો કવર થઈ જાય છે આમાં સારું એવી રીતે. તો મેં અહીંયા ટીક કરેલું છે જોઈ લો. સિંધુ ખીણ સભ્યતા ચાલુ થાય છે તો પીએસઆઈ કોન્સ્ટેબલમાં સેમ જ છે, એટલે વાંધો આવ્યો નથી. પછી વૈદિક સંસ્કૃતિ પીએસઆઈ કોન્સ્ટેબલ બંને માટે છે. વૈદિક યુગ પીએસઆઈ કોન્સ્ટેબલનો સેમ જ છે. પછી જૈન બૌદ્ધ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી, એટલે આ ખાસ કરવાનું છે. પછી મહાજનપદો, પછી મૌર્ય યુગ આપેલું છે બરાબર. પછી આપેલું છે કે સિદ્ધિઓ અને સંસ્કૃતિ મૌર્ય યુગ કરવાનું છે. એમાં કયા કયા વંશ કરવાના છે એ પણ ટીક કરી દીધું છે મેં બરાબર. શુંગ વંશ કરવાનો છે, કર્ણ વંશ, સાતવાહન વંશ કરવાનું છે, પછી ચોલ વંશ કરવાનું છે બરાબર. પછી ગુપ્તકાલીન ભારતનું કરવાનું છે પીએસઆઈ, એટલે એ કરી દીધું છે ટીક.
પછી છે હર્ષવર્ધનનો કાળ, એ પીએસઆઈમાં છે, બરાબર. અને પછી છે દિલ્હી સલ્તનત, એ પણ પીએસઆઈમાં છે. પછી ગુર્જર પ્રતિહાર વંશ, એ પણ પીએસઆઈમાં છે. અને પલ્લવ વંશ, ચાલુક્ય વંશ, અને ચોલ વંશ, બરાબર, એ વંશો અલગ અલગ છે, એ એક પણ કરવાનું છે. વિજયનગર સામ્રાજ્ય પીએસઆઈમાં ખાસ એમપી છે, તો એ કરવાનું છે. પછી મુગલો છે, મુગલ પીએસઆઈમાં છે, એટલું કરવાનું છે. એટલે આ પૂરું થઈ જાય છે. અને અંદર કેવી રીતે આવેલું છે બધું ડિટેલમાં બહુ મસ્ત આપેલું છે અને સમજાય એવું છે, બરાબર. કોઈ બી સ્તૂપ હોય એના વિશે પણ ડિટેલમાં, કોઈ પણ ગુફાઓ હોય, અને છેલ્લે પૂરું થાય એટલે આ પ્રશ્નો, મહાવરા માટેના પ્રશ્નો પણ આપેલા છે વિધાન ટાઈપના, પણ એ ખાસ કરી લેવા, પાછળ જે પ્રશ્નો આપેલા છે, બરાબર. અને પાછળના અગાઉ પૂછેલા એક્ઝામના પણ પ્રશ્નો આપેલા છે ચેપ્ટર પૂરું થાય એટલે આ બુક બહુ સારી છે અને યુઝફુલ થાય એવી છે. બંધારણ, બેસ્ટ બંધારણ, બરાબર. બંધારણનો સૌથી વધુ માર્ક્સ પૂછાય છે અને આ બંધારણ માટે બેસ્ટ જે ગ્રંથ છે, બરાબર. એટલે બંધારણ માટે તૈયારી કરવા માટે આ બુક બહુ મસ્ત છે અને આમાંથી ઓલમોસ્ટ બધા જ ટોપિક આમાં કવર થઈ જાય છે. તમે જોઈ શકો છો ભારતીય ઘડતર અને વિકાસ પીએસઆઈ માટે પહેલું છે. પછી ભારતના બંધારણનો વિકાસ પીએસઆઈ ટોપિક પ્રમાણે બધા આમાં ઓલમોસ્ટ કવર થઈ જાય છે, બરાબર. તો આ ભારતીય એકાંતતા લોકતાંત્રિક લાક્ષણિકતાઓ છે, એ પીએસઆઈમાં છે. ભારતીય બંધારણનું માળખું, તો એમાં આમુખ, બરાબર, મૂળભૂત અધિકારો, પછી છે મૂળભૂત માળખું, રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંત પીએસઆઈમાં, પછી મૂળભૂત ફરજો પીએસઆઈમાં, પછી ભારતીય બંધારણ સુધારવાની જોગવાઈઓ પીએસઆઈમાં છે, બંધારણ સુધારા માટે, બરાબર, જેટલી જોગવાઈઓ છે એ બધી. પછી સંઘીય વિધાનમંડળ એ કરવાનું છે ખાસ કરીને. પછી છે સંઘ કાર્યપાલિકા છે, એ પીએસઆઈમાં છે. પછી છે આ વિધાનમંડળની સત્તાઓ અને વિશેષતાઓ એ કરવાનું છે. રાજ્યની કાર્યપાલિકા પીએસઆઈમાં છે, બરાબર. અને બજેટ નથી કરવાનું, જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન નથી કરવાનો. પછી ભારતીય ન્યાયતંત્ર છે, એ ખાસ કરવાનું છે પીએસઆઈમાં, એ પૂરું કરી દીધું. અને પછી બંધારણીય અને બિન બંધારણીય જેટલી સંસ્થાઓ છે એ બધી કરવાની છે, બરાબર. તો આ બધું આમાં સારી રીતે કવર થઈ જાય છે બધું. પછી પંચાયતી રાજ છે, એ તો ખાસ આઈએમપી છે, એટલે પંચાયતી રાજ પણ આમાં કવર થઈ જાય છે, બરાબર. એટલે વાંધો આવે એવું નથી. એટલે આ બુક છે એ બેસ્ટ બુક છે. આમાં કેવી રીતનું બધું આપેલું છે તમે જોઈ શકો છો કે શરૂઆતમાં ઇતિહાસ છે ભારતનો, એ બધું અહીંયાથી ચાલુ થાય છે કે કંપનીનું શાસન ક્યાંથી થયું, પછી બ્રિટિશ તાજનું શાસન ક્યાંથી આવ્યું, એ બધું. એટલે તાજનું શાસન, બરાબર, એવી રીતના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એ રીતનું બધું રેગ્યુલર આવતું રહેશે એમ. પછી મેન જે છે આપણા કયા દેશમાંથી શું લેવાય એ પણ શું હતું, તો બ્રિટનમાંથી શું લેવાય, અમેરિકામાંથી શું લેવાય, આયર્લેન્ડમાંથી શું લેવાય, એ બધું આમાં ડિટેલમાં બહુ સારી રીતે સમજાયેલું છે. એટલે આ બુક બહુ મસ્ત છે. જો તમારી જોડે ના હોય તો તમે આ બુક લાવી શકો છો, બધામાં કામ લાગે એવી બુક છે એટલા માટે. પછી છે ગણિત માટે પ્રેક્ટિસ કરવા માટે યુવાની બુક છે મારી જોડે, નીરજ પ્રવાસનની પણ છે અને યુવાની પણ છે. તો આમાં કયા કયા ચેપ્ટર આવી જાય છે જો બતાવ્યું. સંખ્યા પદ્ધતિ, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, અપૂર્ણાંક, ઘાત અને ઘાતાંક, લસા, ગુસા, સાદુરૂપ, બીજગણિત, સમત અને ગુણોત્તર અને સરેરાશ, બરાબર. પછી છે મધ્યક્ષ, મધ્ય, ટકાવારી, નફોખોર, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, મિશ્રણ, સૂર્ય સમીકરણ, ઉંમર સંબંધિત સમય અને કામ મહેતાણું, નળ ટાંકી, સમય ઝડપ અંતર, ટ્રેન સંબંધિત દાખલા, બોર્ડ સંબંધિત દાખલા, ગણ પરિચય, ક્રમશઃ સંચય, સંભાવના, ભૂમિતિનું માળખું, ક્ષેત્રફળ, પરિમાણ, ઘનફળ, બરાબર, ત્રિકોણમિતિ, અંતર, ઊંચાઈ, માહિતીનું પુનર્ગઠન અને મહત્વના સૂત્રો. આટલા બધા ચેપ્ટર, ટોટલ 35 જેટલા ચેપ્ટરો છે, તે બધા કવર થઈ જાય છે. અને આમાં તો ડિટેલમાં બધું સમજાયેલું હોય છે. એટલે આ બુકમાં પણ આપેલું હોય છે સોલ્યુશન ને બધું ગણી શકાય એવી રીતે, પણ થોડું લેન્ધી હોય છે એટલા માટે રીત ઘણી થોડી કાઠી છે. પણ બાકી આ જે પાછળ એક્સરસાઇઝ કરવા માટે આવેલા છે એ સોલ્વ કરવા માટે, પ્રેક્ટિસ કરવા માટે બહુ સારી બુક છે. એટલે વાંધો આવ્યો નથી. તો મેથ્સ માટે આ સારી છે એમ. બાકી તૈયાર કર્યું હોય તો તમે કોઈ બી નીરજ પ્રવાસનની બુક લઈ લો તો સારી, વાંધો આવે એવું નથી. પછી છે આપણા જોડે ઇતિહાસ, આધુનિક ઇતિહાસ છે. એમાં મેં આખી બુક કરવાની નથી. આમાં આધુનિક ઇતિહાસમાં ટીક કરી દીધા છે ટોપિક, એટલા જ કરવાના છે, કંઈ વધારે કરવાના નથી, બરાબર. આમાં ટીક કરી દીધા છે મેં પીએસઆઈ માટે, બરાબર. તો પીએસઆઈ માટે છે ભારતનો યુરોપિયન વેપારી કંપની સર્વોચ્ચ માટેનું તેમનું સંઘર્ષ બંગાળ, એ કરવાનું છે. એ ચેપ્ટર કયું છે તો બીજું, ત્રીજું, ચોથું, આ 3 ચેપ્ટર કરવાના છે. બીજું, ત્રીજું, ચોથું. પછી 21 નથી કરવાનું. પછી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, 6થું ચેપ્ટર કરવાનું છે. અને 19મી સદીમાં ભારત અને ગુજરાત વાળું પીએસઆઈમાં 8મું ચેપ્ટર કરવાનું છે. અને ભારતની સ્વતંત્ર માટેની ચળવળ પીએસઆઈ માટે આટલા ચેપ્ટર ખાસ કરવાના છે. 9, 10, 11, 12, 13, 14, 15, 16, બરાબર. પછી કરવાના નથી.
પછી સીધું છે આઝાદી પછીનું દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, બરાબર, એ 20મું ચેપ્ટર છે, એ ખાસ કરવાનું છે. એટલે આ ચેપ્ટર, આ બુક પણ બહુ સારી છે અને આમાં બહુ જે પાછળ ક્વેશ્ચન આપે છે એ ખૂબ આઈએમપી હોય છે. આ અગાઉ પૂછેલા પરીક્ષાના પ્રશ્નો, એટલે આ બધા પ્રશ્નો કયા કયા પૂછાય છે આ બુકમાંથી એ વારંવાર વિધાનવાળા છે અને આ મહાવરાવાળા આપેલા છે, ખાસ તૈયાર કરી દે. આમાંથી પણ બેઠા પૂછાતા હોય છે પ્રશ્નો, બરાબર. એટલે આ બુક પણ સારી છે, બરાબર. અને ઇકોનોમી માટે પૂછપૂછ કરતા હોય છે, ભારતીય ઇકોનોમી ક્યાંથી કરવું ઇકોનોમી, તો આપણી જોડે યુવાની બુક છે, તો ઇકોનોમી માટે ટોપિક વાઇઝ આમાં કવર થઈ જાય છે. જેટલું છે એ બધું બેઠું આમાંથી જ મૂક્યું છે. પીએસઆઈમાં આખું કરવાનું છે, એટલે પહેલું, બીજું, ચોથું, છઠ્ઠું ચેપ્ટર કરવાનું છે. પછી કૃષિ ક્ષેત્ર છે પીએસઆઈમાં, તો 12મું, 13મું, 14મું કરવાનું છે. અને પછી સીધા AI જવાનું છે. એમાં આ નાણાકીય નીતિ મુદ્દાઓ, તેમની અસરો, બરાબર. તો 3, 7, 8, 9 અને 10, 11 કરવાનું છે. અને 7મું ચેપ્ટર પીએસઆઈમાં આખું, એમાં 24, 25, 26 ચેપ્ટર છે એ કરવાના છે. અને વર્તમાન દાયકામાં ગુજરાતનું અર્થતંત્ર 27, 28, 29, બરાબર. તો આ રીતની આ બધી બુક છે. એમાં બેન્કિંગ રિલેટેડ જે ચેપ્ટર છે એ ખાસ તૈયાર કરવાનું છે, એટલે એ કરી દીધું છે આપણે બેન્કિંગ રિલેટેડ, બરાબર. એટલે એ વાંધો આવ્યો નથી. તો આ થઈ ગયું બુક ઇકોનોમી માટે. પછી આ જીપીએસસીની છે એ સૌથી સારી છે. આમાં 37 પ્રશ્નોપત્રો છે અને 7200 જેટલા પ્રશ્નપત્રો ટોટલ થાય છે, બરાબર. અને આમાં સારી રીતે બધું કવર થઈ જાય છે, એટલે વાંધો આવતો એવો નથી. કે જીપીએસસીમાં જે જીપીએસસી 1, 2નું છે પેપર, એના પણ પ્રશ્નો બધા ટોપિક વાઇઝ પૂછેલા છે બધી રીતના. એટલે જો તમે જોઈ શકો છો જીપીએસસી સેવાનું છે 1, 2નું, બરાબર. તો એમાં એ ગુજરાતનો ઇતિહાસ, એના પ્રશ્નો, બરાબર. પછી એ પૂરું થાય એટલે ભારતના ઇતિહાસ, એના પ્રશ્નો બધા. પછી છે એ પૂરું થઈ જાય પછી છે સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એના પ્રશ્નો છે આ બધા, બરાબર. એવી રીતના લાઇનસર બધા આપેલા છે અને એ રીતના ટોપિક વાઇઝ આપેલા છે. ભારતનો સાંસ્કૃતિક વારસો એ પૂરું થાય, પછી બંધારણ આપેલું છે, બંધારણના પ્રશ્નો આવી જાય. પછી એ પૂરું થઈ જાય પછી છે રિઝનિંગ, ગણિત છે, ગણિત પૂરું થાય પછી રિઝનિંગ આવે છે, બરાબર. આ તાર્કિક કસોટી, બરાબર. પછી આ રિઝનિંગ આવે છે, બરાબર. રિઝનિંગ પૂરું થઈ જાય પછી ભૂગોળ આવે છે. ભૂગોળ, ગુજરાતની ભૂગોળના આટલા ક્વેશ્ચનો છે, બરાબર. એટલે જેટલું પૂછાયું એટલું બતાવે છે, બરાબર. એટલે આટલા પ્રશ્નો પૂછાય છે અને પાછા સોલ્યુશન પણ આપેલું છે. એટલે આ બુક પણ સારી છે એના માટે, બરાબર. તૈયારી કરતા હોય એના માટે સારી છે. અને પછી આ બુક છે, બરાબર. આ છે ભૂગોળની બુક છે. પૂઠું ચડાવી દીધું છે એટલે ખબર નથી પડતી, પણ બાકી આમાં ટોપિક છે જેટલા એ ઓલમોસ્ટ પીએસઆઈ કોન્સ્ટેબલમાં કવર થઈ જાય છે. જોઈ શકો છો તમે પીએસઆઈ માટે ભૌતિક ભૂગોળ છે, જેટલા ટોપિક આપે છે બધા ટીક કરી દીધા છે મેં. અને સામાજિક ભૂગોળ છે એમાં પણ ટીક કરી દીધા છે. અને આર્થિક ભૂગોળ છે એમાં પણ ટીક કરી દીધા છે. તો આ બુક છે એ બેસ્ટ બુક છે અને આમાંથી મસ્ત રીતે સમજાયું છે. તો 4 બિંદુઓ આપેલા છે, બરાબર, ઉપરની છે. કલરિંગ બુક છે, બહુ મસ્ત રીતે સમજાયેલું છે. અને આ બુક મેં 5 થી 6 વાર વાંચી છે અને સૌથી બેસ્ટ બુક છે. જે અત્યારે પૂછાય તો જેલરમાં એ આ ક્વેશ્ચન હતો, રેડ ક્લિફ રેખા ભારત પાકિસ્તાન, ડુરન રેખા અફઘાનિસ્તાનમાં છે, એટલે આ જવાબ આવે, બરાબર. એટલે આ રીતના બધું મસ્ત સમજાયેલું છે અને આ બુકમાંથી જ વારંવાર ક્વેશ્ચનો પૂછાતા હોય છે. આ જે પાછળ આપેલા છે એ ખાસ આઈએમપી પ્રશ્નો હોય છે અને મહાવરા માટેના પ્રશ્નો છે એ ખાસ વાંચી લેવા, બરાબર. આ બુક પણ બહુ મસ્ત બુક છે, એટલે આ બુક તમારે લાવે તો લાવી શકો છો ભૂગોળ માટે. પછી પીએસઆઈ પેપર 2 માટે છે, એ આ પીએસઆઈ માટે છે પેપર 2 માટે. એમાં માઇન્ડ મેપ છે એ બધા કમ્પ્લીટ ગોઠવેલા છે. એમાંથી ગુજરાતી અને અંગ્રેજી બંનેનું કવર થઈ જાય છે બહુ સારી રીતે, બરાબર. નિબંધ આ રીતના છે, આ 5 ટોપિક અને અંગ્રેજી પણ આમાં કવર થઈ જાય છે, બરાબર. તો નિબંધ કેવી રીતે લખવું, શું લખવું, એમાં ડિટેલમાં આમાં બતાવેલું છે. અને પાછળ છે કે અંગ્રેજીની પ્રેક્ટિસ કરવાની કેવી રીતે, તો આ જો અંગ્રેજીનું આવેલું છે, એનું નીચે ગુજરાતમાં અનુવાદ કરવાનું, એની બધી પણ આમાં ડિટેલ આપેલી છે. એટલે આ બુક પણ સારી છે, આ બુક લઈ શકો છો તમે, બરાબર. તો વારંવાર પૂછતા હોય છે પીએસઆઈ પેપર 2 માટે શું કરું, તો આ બુક લઈ શકો છો યુવાની. પછી રિઝનિંગ માટે આ નીરજ બરવાસરની બુક છે, તો આ સૌથી સારામાં સારી બુક છે. આમાં બધી જ રીતના ટોપિક કવર થઈ જાય છે, બરાબર. આ બધા રોમન, દિશા, ક્રમ, સમચ બધું, એટલે આ બુક છે એ સૌથી સારામાં સારી બુક છે અને તમે લઈ શકો છો. જો શરૂઆત જ કરો છો રિઝનિંગની તો આ બુક સારી છે. કેલેન્ડર ને બધું થઈ જાય છે, લોહીના સંબંધો, ઘડિયાળ, મૂળાક્ષરો, સમાન, કેલેન્ડર, મિશ્ર પ્રશ્નો. પછી આ જે તમે કહેતા નોન વર્બલ રિઝનિંગ કરવું કે નહીં, તો એ આ બધા કરવાના જ છે, બરાબર. ક્રમ, દર્પણ, જળ આકૃતિ, પાસું, પેપર કટિંગ, છુપાયેલી આકૃતિ, વેણ આકૃતિ, બધું, બરાબર. એટલે આ બુક બહુ મસ્ત છે અને સરળતાથી સમજાયેલું અને સોલ્યુશન પણ આપેલું છે પાછળ, જોઈ શકો છો તમે. જો સોલ્યુશન કેવી રીતનું આપેલું છે બેસ્ટ રીતે. અને
આમાં બધું સારી રીતે તમને આવડી જાય. જો તમને દિશાવાળું ચેપ્ટર નથી આવડતું તો પાયથાગોરસનો પ્રમેયવાળું જુઓ. આમ ગયું તો અહીંથી આ અંતર કેટલું થાય એ પણ આ પાયથાગોરસ પ્રમાણે શોધી શકાય છે, બરાબર. તો આ બુક બહુ સારી છે જો તમે સારી રીતે રિઝનિંગ કરવા માગો છો તો. પછી છે ભારતનો સાંસ્કૃતિક વારસો વારંવાર પૂછાતો હોય છે. તો આપણી PSI કોન્સ્ટેબલમાં છે તો મેં આમાં ટીક કરી દીધું છે કે ભારત અને ગુજરાત સંદર્ભે સાંસ્કૃતિક વારસો. તો PSIમાં આખું એટલે ગુજરાતનું ભારતનું બંનેમાં આમાં કવર થઈ જાય છે, એટલે સારું છે એમ. એટલે આમાં ગુજરાતના રિલેટેડ જેટલા ચેપ્ટર છે એ બધા બીજી રીતના કરવાનું છે, પણ ભારતનું બધું ઓલમોસ્ટ આમાં આખું આવી જાય છે. ભારતના જીવન પર પણ મેળાવ આખું કરવાનું છે. પછી ગુજરાતનું શોધવાનું છે મારે, આવા જેટલા છે એ બધા. બાકી આ બુકમાં આટલું કવર થાય છે એટલું કહી દીધું. આદિવાસી જનજીવન તહેવાર એક આ કવર થાય છે, એક આ કવર થાય છે અને એક આ કવર થાય છે, બરાબર. આ 3 ટોપિક છે. બીજા આ જે શોધવું એ લખ્યું છે મેં એ બધું બીજી બુકમાં છે, એમાંથી કરવાનું છે ઓનલાઈન, બરાબર. બાકી આ બુકમાં બહુ સારી રીતે અને બહુ મસ્ત રીતે સમજાયેલું છે અને જેટલા પણ પર્યટન સ્થળો બળો બધું છે એ બધું આમાં આવી જાય છે, બરાબર. આ જુઓ, એટલે આ બુક મસ્ત છે એમ. ચિત્રકળા અને બધું બહુ મસ્ત રીતે સમજાયેલું છે નકશા સાથે એમ. અને આ તમે લાવી શકો છો એમ જો તમારે પ્રોપર તૈયારી કરવી હોય કલ્ચરની તો. બાકી કલ્ચર બધાને મોસ્ટ ઓફલી યાદ નથી રહેતું હતું, એટલા માટે હું સજેશન કરી કે વાંધો નહીં આવે તમારે કલ્ચર તમે થોડું ઉપર બેઝિક કરીને જશો ગુજરાત રિલેટેડ તો પણ વાંધો આવશે નહીં. બાકી તો આ બુક સારી છે એમ. પછી છે મેથ્સ માટે વારંવાર પૂછતા હોય છે કે મેથ્સ ક્યાંથી કરું, શું કરું. તો નીરજ ભરવાસરની આ બુક છે મેથ્સ માટે, બરાબર. તો આ મેથ્સ માટે બેસ્ટ બુક છે. 37 ચેપ્ટર છે અને આટલા ક્વેશ્ચનો છે અંદર પ્રેક્ટિસ કરવા માટે. અને 0થી છેક તમે સારી રીતે તૈયારી કરી શકો છો એના માટેની બેઝિકથી એડવાન્સ સુધીની બુક છે, બરાબર. તો સરવાળા, ભાગાકાર, લસા, છેદ, આ જે બેઝિક છે ત્યાંથી ચાલુ થાય છે, બરાબર. બેઝિકથી તો સરવાળા, ભાગાકાર, લસા, ગુસા, છેદ, ઉડાડ, ત્રિકોણ, વર્ગમૂળ, ઘનમૂળ, ઘાતાંક, અપૂર્ણાંક, દશાંશ, પ્લસ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ડાબા અને જબા. પછી અહીંયાથી જનરલ મેથ્સ થાય છે. જનરલ મેથ્સમાં કઈ છે? સાદુરૂપ, સંખ્યા જ્ઞાન, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, લસા, ગુસા, ગુણોત્તર, પ્રમાણ, બરાબર. અને પછી છે ભાગીદારી, સૂર્યકીકરણ, ઉંમર આધારિત પ્રશ્નો, 3નો નિયમ, સમય, કામ અને મહેનતાણું, નળ, ટાંકી, ટકાવારી, નફોખોટ, માહિતીનું અર્થઘટન, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સમય, અંતર, ટ્રેન, હોડી, ઘન, પરિચય, મિશ્રણ, સંયોજન અને ક્રમશઃ સંચાર, સંભાવના અને સમતા અને સમોત્તર, બરાબર. આટલું આ બધું આમાં જેટલું વારંવાર પૂછાતું હોય એક્ઝામમાં એ આમાં કવર થઈ જાય છે. એટલે આ બુક છે એ બેસ્ટ છે. અને અંદર બતાવી દઉં તો એમાં સોલ્યુશન પણ આપેલું છે પાછળ, અને એકદમ શોર્ટકટ ટ્રીકો પણ બધી આમાં સારી આપેલી છે. તો તમે શોર્ટકટ ટ્રીક શોધતા હોય તો આ બુક તમારા માટે બેસ્ટ છે, બરાબર. આમાં શોર્ટકટ ટ્રીક સારી રીતે ગણાય એવી રીતે આપેલી છે. જો એ લખેલું છે શોર્ટકટ ટ્રીક, બરાબર. કોન્સેપ્ટ રીતે કઈ રીતે ગણવાનું એ પણ ઉપર આપેલું છે અને એના નીચે શોર્ટકટ ટ્રીક પણ આપેલું છે, બરાબર. એટલે એ વાંધો આવ્યો નથી. આ બુક સારી છે એમ. જેને બેઝિક છે એકદમ 0થી શરૂઆત કરી છે તો આ બુક લાવી શકે છે. પછી જનરલ નોલેજ ક્યાંથી કરવું? તો જનરલ નોલેજ ક્યાંથી કરવું એના માટે વારંવાર પૂછતા હોય છે. તો વર્લ્ડ બોક્સની છે બુક આપણે જોડે, તો એમાંથી કરી શકો છો. વર્લ્ડ બોક્સમાંથી બધું ઓલમોસ્ટ કવર થઈ જાય છે. જો અમે ટીક કરાવી જ છે અગાઉ, અને તમે પણ જોઈ શકો છો કે હું આમાંથી જ કરવાનો છું. અને આ જ બેસ્ટ બુક છે, બરાબર. એટલે વર્લ્ડ બોક્સની આપણે કંઈ ખાસ કરવાની જરૂર નથી. જેટલું મેં કીધું એટલું કરી દેજો ટોપિક, એટલે વાંધો આવે નથી, બરાબર. તો આટલું બધું છે આપણે તૈયારી કરવા માટેની, જોઈ શકો છો તમે. આઈ હોપ સો તમને ખબર પડી ગઈ હશે કે કઈ બુક કઈ કરવાની, બરાબર. આપણા જોડે જેટલી બુકો હતી એ બધી બતાવી દીધી છે. અને કોઈ બી સબ્જેક્ટની રહી જાય છે મને કોમેન્ટ કરજો. અને કરંટ અફેર છે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ છીએ, અને ICA રાજકોટનું જ કરંટ અફેર કરવાનું છે, વીકલી આવે છે, બરાબર. અને કરંટ અફેર છે 4 થી 5 મહિનાનું કરો એટલે ઇનફ છે કોન્સ્ટેબલ માટે, બરાબર. બીજું કોઈ વધારે કરવા જેવું લાગતું નથી. તો બીજો કોઈ સબ્જેક્ટ રહી જતો હોય તો મને કોમેન્ટ કરજો, તો આપણે એનો રિપ્લાય આપી દઈશું, બરાબર. તો આજ માટે આટલું હતું. અને તમારા માટે મહેનત કરીને વિડીયો બનાવે છે, તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.